કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે દરોડા કરવામાં આવ્યા હતા ચણા ચોરમાં, તેમાં સીલ કરવામાં આવ્યું છે, શું છે? જે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા અંતર્ગત ગત સપ્તાહની અંદર દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈપણ પ્રકારના FSSAઈના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ ઝડપાણી હતી. અંદાજિત 5200 કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી. એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને FSSAઈના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢીને છે અને તમામ આજ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે. તો આ અંતર્ગત ધી ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ નંબર 376A અંતર્ગત માનવ આરોગ્ય સાથે ચેડા કરતી કોઈ પણ સંસ્થા છે કે માનવ જાતના આરોગ્યને ન્યુસન્સ કરતી કોઈ પણ વસ્તુ છે એ પેઢી છે એ સીલ કરવાની સત્તા માન્ય કમિશનર સાહેબના માન્ય DMC સાહેબને આપેલી હતી. એ અનુસંધાને અમારા દ્વારા ફૂડ શાખા દ્વારા ફાઇલ ચલાવવામાં આવેલી અને આ બંને પેઢી છે JK સેલ્સ અને આશા ફૂડ્સ નામની જે બંને પેઢી છે એમને હાલ જે છે અન્ય આદેશ ન થાય ત્યાં સુધી છે એ સીલ કરવામાં આવી છે. જી સર, અત્યાર સુધી સીલ છે તે કરવામાં આવતું ન હતું, હવે તે પ્રકારનું ભેળસેળ પકડાયું. જી, ખાસ કરીને આ મોટા પાયે અત્યાર સુધી આપણે ઘણા છેલ્લા વર્ષે જોયા છે કે મોટા પાયે આપણે ઘણી જગ્યાએ અખાદ્ય માલ અથવા જથ્થો છે એ ઝડપાતો હોય છે અને બનાવવામાં પણ આવતો હોય છે. તો આવા ફૂડ બિઝનેસ ઓપરેટરને FSSAઈના એક્ટ અંતર્ગત સબસ્ટેન્ડર્ડ કે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણે ઘણી વખત સીલ રાખી શકતા નથી. પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું, પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ